નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજની આ વાર્તા ચોમાસા દરમિયાન ફરવા ગયેલા ડૉક્ટર પતિ પત્નીની છે। દોસ્તો, આ વાર્તા સાંભળતા પહેલાં એ ચોખવટ કરી દઈએ કે કઠણ હૃદયવાળા વ્યક્તિઓ જ આ વાર્તા સાંભળી શકશે, કારણ કે અચાનક જ એક પતિ પત્ની સાથે બનેલી આ ઘટના ચોંકાવનારી છે। વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો। આ વાત છે અમદાવાદની કે જ્યાં એક ડૉક્ટર દંપતી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા। ડૉક્ટર દંપતી બંને ડૉક્ટર હતા અને હસબન્ડ અને વાઈફ બંને પોતપોતાની અલગ અલગ જે હોસ્પિટલ છે એમાં કાર્ય કરી રહ્યા હતા। બંને ક્યારેય પરિવાર સાથે મળીને ક્યારેય ફરવા જઈ શકતા નહોતા। એટલે એક દિવસની વાત છે કે જ્યારે બંને સાંજના સમયે ઘરે જઈ રહ્યા હતા એટલા પત્ની જે છે એમણે દરવાજો ખોલ્યો અને જે ગાડીમાંથી જે બહાર નીકળે છે અને એમણે જોયું કે આજનું આ વાતાવરણ કેટલું ખુશનુમા છે। એમણે એમના પતિને કહ્યું કે આપણે આવા વાતાવરણમાં આપણા બાળક સાથે બહાર જવું જોઈએ। વાત કંઈક એવી છે કે કાજલ અને ચિંતન નામના આ બંને પતિ પત્ની જે છે પોતાનો દીકરો આરવ જ્યારથી જ નાનો થયો છે ત્યારથી પોતે બહાર ક્યારેય પણ ફરવા ગયેલા નથી। એટલે પત્નીની વાત સાંભળીને એમનો પતિ એટલે કે ચિંતન જે છે એ વિચારે છે અને કહે છે કે ચાલો આપણે માથેરાનની ટ્રીપ મારવા માટે જઈએ। એમની પત્નીની આનાકાની કરે છે કે મારે માથેરાન નથી જવું, મારે સાપુતારા ફરવા માટે જવું છે। આ તરફ એક તરફ એવી વાતો ચાલુ રહી છે, એકબીજા વચ્ચેની દલીલ ચાલુ રહી છે અને એવા સમયે પત્નીની વાત સાંભળીને એમનો પતિ સાપુતારા જવા માટે તૈયાર થાય છે। આ તરફ ચિંતન અને જે કિંજલ છે બંને એકબીજાની સાથે મળીને આ પ્લાન નક્કી કરે છે અને એમના દીકરા આરવને લઈને બીજા જ દિવસે વહેલી સવારે સાપુતારા જવા માટે નીકળી જાય છે। સાપુતારા જાય એ પહેલાં એમને ખબર નથી હોતી કે ત્યાં જઈને એમની સાથે શું ઘટના બનવાની છે। ત્રિદિવસીય આ પ્રવાસ તેઓ નક્કી કરે છે। 2 દિવસ તો ખૂબ આરામદાયક રીતે પસાર થાય છે, પરંતુ ત્રીજા દિવસની આ વાત છે કે જ્યારે તેઓ એક જગ્યાએ ધાબા ઉપર રોકાય છે, એ ધાબા ઉપર પોતે જમવાનું લે છે અને ત્યારબાદ હિલ સ્ટેશન ઉપર જવા માટે નીકળે છે। હિલ સ્ટેશન ઉપર જવા તો નીકળે છે, પરંતુ હવે એવી ઘટના બને છે કે એક તરફ વરસાદ જે છે એમનો ખૂબ માહોલ વધી જાય છે। વરસાદી ધીમા ધીમા ઝાપટાઓ ચાલુ થાય છે અને આ બંને દંપતી પોતાના દીકરા સાથે ત્યાં જવા માટે નીકળી જાય છે। હિલ સ્ટેશનના રસ્તાઓ ખૂબ ખરાબ હોય છે, પરંતુ છતાં પણ આ જે કાંઈ પણ આ કિંજલનો પતિ છે એ પોતે થાક્યા વગર ગાડી ચલાવે છે અને કિંજલને હિંમત આપતો જાય છે। ચિંતન ગાડી ચલાવે છે અને એક તરફ પવન પણ એટલા જ સુસવાટા કરે છે અને બીજી તરફ વરસાદનું જોર પણ એટલું જ છે। એમની વચ્ચેથી પસાર થતાં થતાં તેઓ રસ્તામાં એક જગ્યાએ જે કાંઈ પણ મીટિંગ હોય એના અર્થે રોકાય છે। ચિંતનને અચાનક એક મીટિંગ સેટ થાય છે। આ મીટિંગ તાત્કાલિક એક પેશન્ટને ટ્રીટમેન્ટ માટેની હતી, માટે બીજા એક ઢાબા ઉપર તેઓ રોકાય છે। આ ઢાબા ઉપર રોકાય છે અને ત્યાં વરસાદી માહોલ છે થોડી વાર માટે શાંત થઈ જાય છે। એક તરફ એમની મીટિંગ પૂર્ણ થાય છે તો બીજી તરફ આ ચિંતન અને એમની વાઈફ કિંજલ બંને પોતાના દીકરા આરવ સાથે જવા માટે હિલ સ્ટેશને નીકળી જાય છે। ફરી વરસાદી માહોલ એમને થયું કે હવે શાંત થઈ ગયો છે એટલે ત્યાં જવામાં કોઈ વાંધો નથી। તેઓ નીકળી જાય છે, પરંતુ રસ્તામાં ધીમો ધીમો વરસાદ ફરીથી ચાલુ થાય છે। એમને એમ થાય છે થોડી ક્ષણ માટે કે આવો માહોલ ખૂબ આનંદદાયક હોય છે જ્યારે ચોમાસામાં આપણે ફરવા માટે જતા હોઈએ। આ દંપતી આવું વિચારીને એમની સફર ચાલુ રાખે છે। થોડી વાર થઈ એટલે કિંજલ જે છે ગભરાટ અનુભવે છે। આખરે વીજળીના કડાકા ભડાકાની વચ્ચે અતિશય પવન ફૂંકાવા લાગે છે અને એક તરફ વરસાદી પ્રમાણ જે છે ખૂબ વધતું જાય છે। વરસાદી માહોલ વધારેમાં વધારે બનતો જાય છે। આ સમય હતો બપોરના 3 વાગ્યાનો। સમય ભલે બપોરના 3 વાગ્યાનો હોય, પરંતુ સાંજના 8 વાગી ગયા હોય એવું વાતાવરણ થઈ ગયું હતું। એવા સમયે એમનો દીકરો આરવ જે છે એમની માતા એટલે કે કિંજલના ખોળામાં માથું નાખી જાય છે। ફરી વીજળીનો કડાકો થાય છે તો એ આરવ ડરી જાય છે, પરંતુ એમની મમ્મી જે છે એટલે કે કિંજલ આરવને હિંમત આપે છે કે બેટા ડરમાં, હમણાં જ આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈશું, હમણાં વરસાદ પણ બંધ થઈ જશે। આવું વિચારતા વિચારતા ચિંતન પણ પોતાની જ મસ્તીમાં જઈ રહ્યો હતો। એમને સહેજ પણ અત્યારે ચિંતા નહોતી, પરંતુ આ પરિસ્થિતિ ત્યારે ગમગીન બની કે જ્યારે ચોમાસાનું આ પાણી જે છે ખૂબ વધતું ગયું। ડુંગરોની વચ્ચેથી આ પાણીનો પ્રવાહ ખૂબ વધતો ગયો। એવા સમયે હવે ચિંતન પણ હિંમત કરીને ગાડી ચલાવી રહ્યો હતો।
કિંજલના ખોળામાં રહેલું આ બાળક આરવ પણ રડી રહ્યું હતું. હવે તો એવી સ્થિતિ સર્જાઈ હતી કે આ ડૉક્ટર દંપતી જે છે આગળ ને આગળ ખૂબ ચિંતામાં વધી રહ્યા હતા. થોડા સમય પછી પાણીનો પ્રવાહ અતિશય વધ્યો એટલે ચિંતન જે છે એ પણ હવે ગભરાય છે. પરંતુ એમની પત્નીને હિંમત આપતો આપતો ચિંતન કહે છે કે કિંજલ, તું ચિંતા ન કર, ગભરાહટ સહેજ પણ ન રાખતી, તું આરવને સંભાળી લે, હું ગમે તેમ કરીને હવે અહીંયા પહોંચી જઈશ. પરંતુ એમની પત્ની કિંજલ જે છે એનાથી પછી રહેવાયું નહીં. એમણે ખૂબ હિંમત ભેગી કરી, પરંતુ છેલ્લે એનાથી રડાઈ ગયું. તે થાકી જાય છે અને કહે છે કે ચિંતન, આપણે અહીંથી પાછું વળી જવું જોઈએ. પરંતુ પાછા વળાય એવી પણ સિચ્યુએશન નહોતી, કારણ કે ચારે તરફ પાણીનો પ્રવાહ જે છે ખૂબ વધી રહ્યો હતો. પછી ચિંતન આગળ તો વધે છે, પરંતુ આગળ વધતા જ તે પણ હવે ઢીલા પડી જાય છે. પરંતુ હિંમત ભેગી કરીને એમની પત્નીને ફરી કહે છે કે હવે અહીંથી 2 કિલોમીટર જ હિલ સ્ટેશન દૂર છે. પરંતુ એને ખબર નહોતી કે આખરે હિલ સ્ટેશનનો રસ્તો જે છે એ અજાણતા તે ભૂલી ગયા છે અને બીજા રસ્તે ચડી ગયા છે. આ બીજો રસ્તો એવો હતો કે જ્યાં નાના નાના ગામડાઓ હતા, ગામડાની જે સાંકડી ગલીઓ હતી, અને આ ગલીઓમાં પણ એક નદી નાળાઓની વચ્ચે આ ગામડાઓ પસાર થતા હતા. એટલે આજુબાજુની નદીઓ જે છે એ પણ છલકાઈ ગઈ હતી. એવા સમયે એક સાંકડા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને પતિ ચિંતન જે છે એમની પત્ની કિંજલને એમ કહે છે કે હવે માત્ર 2 કિલોમીટરનો જ અંતર બાકી છે, તું ચિંતા ના કર, તું રડવાનું બંધ કરી દે. પરંતુ એમની વાઈફ જે છે કિંજલ જે છે પોતાના બાળક આરવને લઈને એ ખૂબ રડે છે. પરંતુ આ ઘટના જે છે હવે ક્યાં પહોંચે છે એ જાણીને તમે નવાઈ પામી જશો. દોસ્તો, આગળ શું થાય છે એ જાણતા પહેલાં તમારું નામ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમારું ગામ પણ અવશ્ય કમેન્ટ કરજો, જેનાથી આગળના વિડીયોમાં અમે તમારું નામ પણ લઈ શકીએ. અને તમારે અમારા ચાહક મિત્ર છો, એટલા માટે આપની દુઆઓથી જ અમે આગળ વધીએ છીએ. એટલા માટે આપનું નામ અને આપના ગામનું નામ કમેન્ટમાં લખજો, આગળના વિડીયોમાં અમે જણાવીશું. દોસ્તો, હવે આ ઘટના એવી બને છે કે ચિંતન જે છે ચિંતામાં મુકાઈ જાય છે. ચિંતન એમની ગાડી જે છે એ આગળ ચલાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પાણીનો પ્રવાહ જ એટલો હતો કે એમની ગાડી હવે આગળ ચાલતી નથી. એક તરફ ચિંતન અને કિંજલ હવે ત્યાં ગાડી સ્ટોપ કરે છે. ચિંતન ગમે તેમ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, દરવાજો ખોલે છે તો દરવાજો ખોલવામાં પણ ખૂબ તકલીફ પડે છે. પરંતુ મહા મહેનત કરીને તે આ દરવાજો ખોલે છે. જેવો જ દરવાજો ખોલે છે એટલે દરવાજામાં પણ પાણી ગળી જાય છે. અને હવે તો ચિંતન એમને જે કાંઈ પણ દીકરો છે આરવને પોતાના ખોળામાં લઈ લે છે. કિંજલ કહે છે કે તમે આરવને લઈને થોડે દૂર જગ્યાએ શાંતિથી એમને મૂકી આવો અને પછી આવો. ત્યારે આ ચિંતન જે છે પોતાના દીકરાને લઈને દૂર જતો રહે છે અને ત્યાં આરવને મૂકે છે. પછી એમની પત્નીને બચાવવા માટે આવે છે. પરંતુ કિંજલ જે છે એ પોતે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગાડીનો દરવાજો પાણીના એટલા પ્રવાહની વચ્ચે ખુલતો નથી. મહા મહેનત કરીને હવે ચિંતન એમને દરવાજો તો ખોલી નાખે છે, પરંતુ કિંજલ જે છે હવે મોતના મુખમાં ધકેલાઈ શકે એવી શક્યતાઓ હતી. એમણે પોતાનો હાથ ચિંતનના હાથમાં પકડ્યો અને બંને પ્રયત્નો કરી રહ્યા હતા. એવા સમયે કિંજલનો હાથ છૂટી ગયો અને વહેતા પાણીમાં એ ઘડીક વારમાં જ અદૃશ્ય થઈ ગઈ, એની ખબર પણ ન પડી. દોસ્તો, એક તરફ આ પતિ જે છે વિધુર થઈ ગયા અને બીજી તરફ એમનો દીકરો જે છે અનાથ થતો થતો રહી ગયો, પરંતુ એને પોતાની મા ગુમાવી. દોસ્તો, આ ઘટના વિશે આપનું શું કહેવું છે? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને અમારો આજનો આ હિયર ટચિંગ સ્ટોરી એટલે કે હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે, આપણા ગુજરાતી ચાહક મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપ અમારી યુટ્યુબ ચેનલ સાથે. બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને.